ગઈ તારીખ 25મી જાન્યુઆરીના રોજ થોરડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો બનવા પામેલ, જેમાં ફરિયાદી પોતાની ભાભીને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યાંથી પોતાના ઘરે જતા હતા. દરમિયાન તેમને ઓવરટેક કરીને પાછળથી આરોપીઓ આવેલા અને ફરિયાદી ખોટી જગ્યાએ ઊભા રહ્યા છે તેવી ધમકી આપીને પોલીસ કેસ કરવાનું એમને જણાવેલું અને પોલીસ કેસ ના કરવો હોય તો અમને ગૂગલ પેથી પૈસા આપો, તમારી પાસેના પૈસા આપો એમ કરીને એની પાસેની એક્ટિવાની ડિક્કી ચેક કરતા એની ભાભીના સારવાર અર્થે એમની પાસે રાખેલા 25,000 રૂપિયાની ડિક્કીમાં હતા. તેમાંથી 2,000 રૂપિયાને પરત આપી 23,000 રૂપિયા આ આરોપીએ એની પાસેથી પડાવી લીધેલા. ફરિયાદીને એની ગંધ જતા કે આ પોલીસ નકલી છે, જેથી એણે 100 નંબર ઉપર ફોન કરી અને પીસીઆર વાન જતા પીસીઆર વાન એમને થોરાડા પોલીસ સ્ટેશન લઈ જઈ અને ગુનો દાખલ કરાવેલ. પોલીસને થોરાડા પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્ચાર્જ પીઆઈ આર રાણે સાહેબને આની બાતમી મળતા આ કામના આરોપીને પકડી લાવી, જેમાં એક મેઇન આરોપી છે સલીમ, તેમજ એની સાથે બીજો એક કાયદામાં સંઘર્ષમાં આવેલો કિશોર, 2 જણાને પકડી પાડી અને એમની પાસેથી જે તેઓએ પડાવેલ 23,000 રૂપિયા તેમજ ગુનામાં જે એક્સેસ વપરાયેલું એ એક્સેસ નંબર પ્લેટ વગરનું એની પાસેથી કબજે લેવામાં આવેલ છે. મુખ્ય આરોપીને અટક કરી અને તેના રિમાન્ડ મેળવી અને આગળ વધુ પૂછપરછ એની ચાલુ છે. આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. એમાં જે મુખ્ય આરોપી છે એના વિરુદ્ધમાં 7 જેટલા ગુના આ રીતેના ટૂંકમાં પૈસા પડાવી લીધેલા તેમજ ચોરીના કરીને 7 ગુના નોંધાયેલા છે.